દેશભરમાં આજે એટલે કે 9મી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળ પડાઈ છે, જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ વિરોધ કર્યા બાદ સુરત જિલ્લા કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અપાયો હતો. સુરત સહિત દેશભરમાં આજે એટલે કે 9મી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ પડાઈ છે, જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ દેખાવો કર્યા હતા. કોર્પોરેટ તથા મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધ કર્યો હતો તથા કામદારો કિસાનોના પડતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપા સરકાર જનતા અને કામદારો ખેડૂતોની માંગણીઓનો નિકાલ કરે તે માટે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન્ટોક, આઈટોક, C2, હિન્દ મજદૂર, TUCC, AICCTU તથા બેંક LIC દ્વારા રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાળની ઘોષણા કરી હતી, જેને લઈ સુરતમાં પણ વિરોધ કરાયો હતો અને સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરત જિલ્લાના કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર અપાયું હતું. વિજયને શું રજૂઆત લઈને આવ્યા? મારું નામ એડવોકેટ વિજય શેનમારે છે. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડન્ટ છું. આજે સુરત કલેક્ટર કચેરી સમક્ષ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ જે કામદાર કર્મચારીઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને અન્ય ફેડરેશનોએ જે હડતાલનો કોલ આપ્યો છે એના સમર્થનમાં અમે ભેગા થયા છીએ. મુખ્ય રજૂઆતો મારા કામદાર કર્મચારીઓને લગતા જ પ્રશ્નો છે. એમાં એક તો જૂની પેન્શન પ્રથા રિટાયર્ડ માણસોને ફરી ચાલુ કરવો એ કહે છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને દરેક કામદારને ઓછામાં ઓછો માસિક 26,000 રૂપિયા એને પગાર મળવો જોઈએ. પબ્લિક સેક્ટરોનું જે ખાનગીકરણ સરકાર કરી રહી છે અથવા તો કરવા જઈ રહી છે એ બંધ કરો. બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. આજે દેશમાં અમારી પાસે જે સમાચાર મળ્યા છે અત્યારે સવારે લેટેસ્ટ, દેશમાં આજની રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલમાં 25 કરોડ કરતાં વધારે કામદાર કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે. જ્યાં સુધી સુરત શહેરનો પ્રશ્ન છે, સુરત શહેરમાં બેંક, LIC, પોસ્ટ ઓફિસ, GIC એ પબ્લિક સેક્ટર્સ છે, એટલે એ કમ્પ્લીટ 100% એ હડતાલમાં જોડાયા છે. અને એની સાથે સાથે શહેરમાં જે અન્ય ટ્રેડ યુનિયનો છે, ખાસ કરીને સુરત મહાનગરપાલિકા છે, બીજા બધા યુનિયનો જે છે એમના આગેવાનો અને કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે. જયમીન દેસાઈ, સામાન્ય મંત્રી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ. આજે આખા ભારતમાં નેશનલ લેવલ પર ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક છે, જે આદેશની 90 પછી આર્થિક નીતિ જે લાગુ કરવામાં આવી છે એ આર્થિક નીતિ રિવર્સ કરવાની અમારી માંગણી છે. એનું કારણ મુખ્ય એ છે કે છેલ્લા 24 વર્ષથી આ નીતિ કેન્દ્ર સરકારે અપનાવી છે, પછી કોઈ બી સરકાર હોય, પરંતુ 24 વર્ષનું આજે પરિણામ એ છે કે આ દેશની અંદર બેરોજગારી વધે છે. ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જાહેર ક્ષેત્રોના જે ક્ષેત્ર છે, પર્ટિક્યુલરલી બેંક છે, ઇન્સ્યોરન્સ છે, BSNL છે, પોસ્ટ છે, એ બધા સેક્ટરોનું ખાનગીકરણ કરીને ફોરેનના ઉદ્યોગપતિને ભારતમાં લાલ જાજમ પાથરવામાં આવે છે. એ લોકોને કન્સેશન આપવામાં આવે છે અને આપણા જે ઉદ્યોગો જે છે કે આપણા દેશે એને વિકસાવ્યા છે તેને ધીરે ધીરે એ લોકો નાબૂદ કરવા માગે છે. એટલે આપણી મુખ્ય માંગણી એ છે કે આ જે નીતિ છે સરકારની એ દિવાળીયાપનની નીતિ છે. પહેલાં એ લોકોએ પોતાની જમીન ફોરેનના ઉદ્યોગપતિને આપી, આપણા દેશના ઉદ્યોગપતિને આપી, ત્યાર પછી જાહેર ક્ષેત્રોની જમીનો આપવા માગે છે અને પછી ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ખેડૂતો અને એની જમીન બી ગામની જમીન સરકાર લેવા માગે છે. તો આ જે નીતિ છે સરકારની, જે કર્મચારી વિરોધી નથી પરંતુ રાષ્ટ્ર વિરોધી બી છે. અને એને લીધે તમે જોયું કે શિક્ષણનું ખાનગીકરણ થયું. તો શિક્ષણમાં આજે આપણે જે પહેલાં ભણતા હતા ને અત્યારે જે છોકરાઓ ભણે છે તેમાં લાખો રૂપિયાની ફી લે છે. અને એનું પરિણામ સુરતમાં બી આવ્યું કે હીરા ઉદ્યોગમાં આ વર્ષે જે મંદી આવી તેને લીધે હજારો છોકરાઓને ખાનગી સ્કૂલોમાંથી ઉપાડીને સરકારી સ્કૂલમાં મૂકવા આવ્યા. એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ નીતિને ફેરબદલ કરો અને જનની હિતમાં કરો.